ટ્રાફિકથી લઈને દારૂની બદી સુધીના મુદ્દાઓ પર નાગરિકોની ખુલ્લી રજૂઆત। મહેસાણા જિલ્લાના વિસનગર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોકદરબાર અને પોલીસ દરબારનું આયોજન કરવામાં આવ્યું। આ લોકદરબારમાં શહેર અને તાલુકાના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ પ્રબુદ્ધ નાગરિકોએ ટ્રાફિક, દારૂની બદી, કેબલ ચોરી, ઢોર ચોરી, શાળાઓની આસપાસ વેચાતા તમાકુ અને નશાકારક પદાર્થો સહિત અનેક જાહેર હિતના પ્રશ્નો પોલીસ સમક્ષ રજૂ કર્યા। આ દરમિયાન મહેસાણા પેરોલ ફ્લો સ્કોડ દ્વારા 24 વર્ષથી ફરાર રહેલા વિસનગર નાગરિક સહકારી બેંકના કરોડો રૂપિયાના કૌભાંડના આરોપીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડવાની સફળ કામગીરી બદલ નાગરિકોએ પોલીસ વિભાગને અભિનંદન પાઠવ્યા। લોકદરબારમાં વિસનગર સિવિલ હોસ્પિટલ સામે ઇમરજન્સી વાહનો માટે જગ્યા ખુલ્લી રાખવા, સવાલા દરવાજા ખાતે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા, ખાનગી સંસ્થાઓમાં પેડ પાર્કિંગની વ્યવસ્થા, સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા તેમજ ગેરકાયદેસર રીતે પ્રેસ લખેલી ગાડીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી હતી। જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હિમાંશુ સોલંકીએ શહેરના રસ્તાઓનું સર્વેક્ષણ કરી જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હિમાંશુ સોલંકીએ શહેરના રસ્તાઓનું સર્વેક્ષણ કરી CSR અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની શક્યતા વ્યક્ત કરી હતી। સાથે જ નંબર પ્લેટ વગરના વાહનો અને બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે વિશેષ ડ્રાઈવ હાથ ધરવાની જાહેરાત કરી હતી। ઓટો રિક્ષાના આડેધડ પાર્કિંગ, સ્કૂલ વાનમાં વધુ બાળકો બેસાડવાની પ્રથા તેમજ શહેરમાં દારૂની બદી જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી। પોલીસ વિભાગે તમામ રજૂઆતોને ગંભીરતાથી લઈ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। આજ રોજ વિસનગર સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોકદરબારનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં વિસનગર શહેરના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, વેપારીઓ તથા નગરજનો હાજર રહેલા। લોકદરબાર ખૂબ સારા વાતાવરણમાં યોજાયેલો હતો। લોકદરબારમાં સ્થાનિક પ્રશ્નો જેવા કે ટ્રાફિકની સમસ્યા, શાળા કોલેજની આજુબાજુ કંઈ નશાકારક વસ્તુઓ મળતી હોય તો તેના લગતી સમસ્યાઓ, ટ્રાફિકમાં વાહનોની અંદર વધુ સ્કૂલ બસમાં અથવા સ્કૂલ માટેના જે પેલા ટેમ્પો હોય છે એની અંદર વધારે બાળકો બેસાડવા, અમુક વિસ્તારમાં લારી ગલ્લાને લગતી સમસ્યા, આ પ્રકારની અલગ અલગ સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી તથા એનો સારી રીતના નિકાલ આવે એ માટે અમારા તરફથી સ્થાનિક પોલીસને સૂચનો કરવામાં આવેલા છે અને લોકદરબાર ખૂબ જ સારા વાતાવરણમાં યોજાય છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।